હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે કાર્યો કે સેવા થાય છે તેની તુલના કરવી અસંભવ છે। કારણ આજે તેમના મંદિરો સનાતન ધર્મની ધરોહર ઊભા છે। તેમના નિષ્ઠાવાન હરિભક્તો ધર્મની જ્યોત સમા પ્રગટી રહ્યા છે। આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભારતીય શાસ્ત્રો પર વર્ષો સુધી અભ્યાસ કરે છે અને જે લોકો બોલે છે કે સ્વામિનારાયણવાળા બાળકોનું બ્રેઇનવોશ કરી રહ્યા છે, તો તેવા બિલાડીઓના બચ્ચાઓ કે જેમની આંખો હજી સુધી નથી ખુલ્લી એવા લોકોને એટલું જ કહેવાનું કે શું 2.5 વર્ષના બાળકથી લઈને 12 વર્ષના સેંકડો બાળકો નિયમિત ભગવાનની પૂજા કરે, મંદિરમાં દર્શન કરવા જાય, દરરોજ પોતાના માતા પિતાને પંચાંગ પ્રણામ કરે, મોબાઈલથી દૂર રહે, ટીવી ન જોવે, તો શું આવા સારા નિયમો બાળકો પાળતા હોય તો તેમનું બ્રેઇનવોશ કર્યું કહેવાય? પણ જેમ રાક્ષસોને હંમેશા દૈવિક કાર્યોમાં વિઘ્નો નાખ્યા વિના શાંતિ નથી થતી, તેમ અત્યારે પણ રાક્ષસવૃત્તિના લોકોને પણ સારા કાર્યો જોઈને શાંતિ નથી થતી એટલે તો વિરોધ કરે છે। પણ આજે એક એવા બાળકની વાત કરીશું કે જેમને જોઈને જે સાચા હિન્દુ હશે અને જેમને ભારતીય સંસ્કૃતિ પર ગર્વ હશે તેમને આ દ્રશ્ય કે સમાચાર ખૂબ ગમશે। બીએપીએસ સંસ્થામાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી હજારો બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી રહ્યા છે। જો કે પહેલા પણ બાળકો અને યુવાનો દ્વારા બીએપીએસ સંસ્થામાં મુખપાઠ કરતા જ હતા, પણ અત્યારે જે બીએપીએસ સંસ્થામાં સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠનો જે જુવાળ ઉઠ્યો છે તેની વાત જ અલગ છે। જોનારાને તો આ ચમત્કાર જ દેખાય છે, કારણ કે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં કુલ 315 સંસ્કૃત શ્લોક છે। એવી પણ માતાઓ છે કે જેમના બાળકો હજી ગુજરાતી નહીં પણ પૂરું બોલતા પણ ન શીખ્યા હોય તેવા બાળકોને પણ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતના શ્લોક બોલતા શીખડાવ્યા છે। માત્ર 2.5 વર્ષના બાળકો પણ સંસ્કૃતના શ્લોકો બોલે છે। તારીખ 4 મે 2025ના રોજ સુરત કણાદ અક્ષરધામ ખાતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય બાલ દિન ઉજવાયો હતો, જેનો મુખ્ય વિષય સત્સંગ દીક્ષા મુખપાઠ હતો। સુરત સત્સંગ મંડળના જ 353મી વધુ બાલ બાલિકાઓ કે જેમને સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતમાં 315 શ્લોકનો મુખપાઠ કર્યો હોય તેની ભવ્ય પાલખીયાત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને 50, 100, 200, 250 શ્લોક મુખપાઠવાળા તો હજારો બાળકો હતા જે આવનારા દિવસોમાં 315 શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરશે। અને મુખપાઠ કરનાર બાળકો ખાલી ગોખીને શ્લોકો યાદ જ નહીં રાખતા પણ તેમના જીવનમાં ઉતારે પણ છે। જો તમારા બાળકોએ પણ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે કેટલા શ્લોક કંઠસ્થ કર્યા છે। બાળકનું નામ, ઉંમર, ગામ કે મંડળનું નામ સાથે કોમેન્ટમાં જણાવજો, જેથી બીજા બાળકો અને તેમના માતા પિતાને પ્રેરણા મળે। આજના મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અને બહારનું ખાનારા બાળકો વચ્ચે નાનપણથી જ સતત ધાર્મિક વૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો માત્ર 5 વર્ષનો સુરેન્દ્રનગરનો બાળક સંસ્કૃતના 250 શ્લોક જોયા વગર બોલી શકે છે કોઈ દિવસ મોબાઈલ કે ટીવી જોવાનું નહીં અને બહારનું ખાવાનું પણ નહીં। આ બાળકને જોઈ અન્ય બાળકો થોડી પણ પ્રેરણા લે તો નાનપણથી આવતી કુટેવોથી બાળકને ચોક્કસ બચાવી શકાય। પ્રાપ્ત વિગતો અનુસાર આજના આ યુગમાં બાળકને નાનપણથી જ પોતે બાળકને સમય આપવાના બદલે મોબાઈલ જોવાની અને પડીકા ખાવાની વાલીઓ જ ટેવ પડાવતા હોય છે। મંદિર જવા કે ભક્તિભાવના બદલે નાનપણથી જ ફિલ્મી, સિરિયલો, કાર્ટૂનો, મોબાઈલની રીલ જોવા અને બહારનું જંક ફૂડ ખાવાની ટેવ પાડતા હોય છે। આવા સમયમાં મૂળ જશમતપુરનો નાના અંકેવાડિયાનો ચંદુભાઈ પટેલનો ભાણેજ સુરેન્દ્રનગર દર્શન સ્કૂલમાં અભ્યાસ કરતો માત્ર 5 વર્ષનો બાળક દર્શન કપિલભાઈ પટેલ સંસ્કારનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સમજતા શીખ્યો ત્યારથી એની માતા નિકેતાબેને ધર્મજ્ઞાન પીરસવાનું શરૂ કરતા બાળપણથી જ દરરોજ સવાર સાંજ સ્વામિનારાયણ મંદિર જવાનું, સભામાં સમયસર જવાનું, ઘરે ધાર્મિક વસ્ત્રોમાં પૂજા કરવાની, આ બધું કરતા કરતા સત્સંગી દીક્ષાના 250 શ્લોક હાલ જોયા વગર કંઠસ્થ બોલે છે। સમયસર સ્કૂલે જવા સાથે ધર્મ ભક્તિમાં પણ પૂરતું ધ્યાન આપે છે। આજના બાળકોની તુલનાની વાત કરીએ તો આ દર્શન આખો અલગ જ બાળક દેખાય છે। આ જોતા આ બાળક જેવું બધું કરે એવું નહીં પણ બાળકોને મોબાઈલ, ટીવીની ટેવ થોડી ઓછી કરી બહારનું ખાવા ઉપર થોડો કંટ્રોલ રાખી થોડું બાળક ભક્તિ ધર્મ સંતો સાથે જોડાયેલું રહે એવો અનોખો સંદેશો પાઠવી જાય છે। દર્શનની માતા નિકિતાબેને જણાવેલ કે આખા વર્ષમાં રામનવમી, જન્માષ્ટમી, દેવઉઠી 11,
દેવપોઢી અગિયારસ અને જલ-જીલની અગિયારસ જેવા 5 તહેવારના દિવસે નિર્જળા ઉપવાસ કરે છે એટલે કે કાંઈ ખાવાનું તો નહીં પણ પાણી પણ નહીં પીવાનું. પરિવારના લોકો બહાર ગયા હોય પ્રસંગમાં ગયા હોય ત્યાં બધા બહારનું જમે પરંતુ આ બાળક બહારના જમણવાર કે હોટલમાં તો નથી જમતો પરંતુ કોઈ બહારની વસ્તુ પણ નથી ખાતો. હરિભક્તો તમે મુક્તરાજ દર્શનને તેમના નિયમ ધર્મ, ભક્તિ અને કરેલા સત્સંગ દીક્ષા મુખપાઠ વિશે શું કહેશો કોમેન્ટ કરીને જણાવજો. અને તમામ લોકો અવશ્ય દર્શનને અભિનંદન પાઠવે. હવે તમે જ કહો કે શું સ્વામિનારાયણવાળા બાળકોનું બ્રેઇન વોશ કરે છે કે તેમને એક સંસ્કારી બાળક બનાવે છે? કોમેન્ટમાં જણાવજો. સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ.